ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આજે શ્રાવણ માસના ચોથા સોમવારે ચાલોદ સરહદને અડીને આવેલા પૌરાણિક શિવાલય એવા અમરનાથ મહાદેવના દર્શનાર્થે જૈન સાધ્વી શ્રી દુષ્કર્મ મામલે ભાભર મુકામે ભુજ રેન્જ આઈજી ચિરાગ કોટડિયા, બનાસકાંઠા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા સહિત એલસીબીની ટીમે મુલાકાત કરી હતી અને ઘટના વિશે જાણકારી મેળવી હતી। જિલ્લાભરમાં જન્માષ્ટમીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। ડીસા, પાલનપુર સહિત વિવિધ તાલુકાઓમાં જન્માષ્ટમીની શોભાયાત્રાઓએ જમાવ્યું અનેરું આકર્ષણ। થરાદની નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવવાનો સિલસિલો યથાવત। નર્મદા કેનાલમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ચકચાર। બનાસકાંઠા જિલ્લામાં વધુ વરસાદના એલર્ટના પગલે એનડીઆરએફની એક ટુકડી તૈનાત। આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડીસા રામજી મંદિરથી જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બપોરે 2 વાગે રામજી મંદિરથી ભગવાન શ્રી કૃષ્ણની આરતી ઉતારી શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। જ્યારે જન્માષ્ટમી મહોત્સવ એટલે કે કૃષ્ણ જન્મને વધાવવા માટે મોટી સંખ્યામાં યુવાનો કાનુડાઓ બનીને ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજ્યા હતા, જેમાં શોભાયાત્રા દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ડીસા શહેર જન્માષ્ટમીના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું છે, જેમાં હિન્દુ સંસ્કૃતિ કાર્ય મુજબ રામજી મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રામાં ભગવાન કૃષ્ણની લીલા, વૃંદાવન, રાસલીલા અને ભગવાન કૃષ્ણના જીવનની ઝાંખી રજૂ કરવામાં આવી હતી। આ વર્ષે પણ શોભાયાત્રા જોવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને જય રણછોડ માખણ ચોર, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકીના નાદથી ડીસા શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા। હર્ષભાઈ બારોટ, વિશ્વ હિન્દુ પરિષદ નગર ઉપપ્રમુખ તરીકેની જવાબદારી છે મારી। આજે વિશ્વ હિન્દુ પરિષદને 60 વર્ષ પૂરા થયા છે। 60 વર્ષનો ઇતિહાસ ઘણો લાંબો છે અને એમાં હિન્દુઓની સેવા કરવા, હિન્દુ જાગૃતિ, હિન્દુ એકતા, એના માટેના ઘણા બધા કામો કર્યા છે। એની લાંબી વાત કરવા જઈએ તો કલાકો પૂરા થાય। આજે ભગવાન જગન્નાથની જેમ ઓડિશાના અંદર જગન્નાથપુરીના અંદર મોટી રથયાત્રા છે, અમદાવાદના અંદર પણ કર્ણાવતીના અંદર મોટી રથયાત્રા છે, તેમજ આ ડીસા નગરમાં પણ ભવ્ય શોભાયાત્રા, રથયાત્રા આજે નીકળવાની છે, જે એની તૈયારીઓ હાલ ચાલી રહી છે। એમાં ઘણા બધા જવાબદાર તમામ કાર્યકર્તાઓ પોતાને સમર્પિત કરી, સમય આપી અને ભાગ લે છે અને ખૂબ સુંદર રીતે આ શોભાયાત્રા આખા નગરના અંદર નીકળવાની છે, જ્યાં ભગવાન પોતે સાક્ષાત પ્રજાના દર્શન આપવા માટે, જેમ આપણે ઘરમાંથી બહાર નીકળી અને પ્રજા સાથે ભળવા માગીએ, એમ ભગવાન પણ એક દિવસ આ શોભાયાત્રાના દિવસે બહાર નીકળી અને નગરયાત્રા કરે છે અને સાંજે લગભગ 5 થી 6ના ગાળાના અંદર આ શોભાયાત્રા પૂરી થશે। જય સિયારામ। જન્માષ્ટમી નિમિત્તે પાલનપુર તાલુકાના ખોડલા ગામમાં આજ રોજ ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા નીકળી હતી। ગામના યુવક મંડળ દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શોભાયાત્રા દરમિયાન ગામમાં ડીજેના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જ્યાં ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મટકી ફોડના કાર્યક્રમમાં ગામમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। આ પ્રસંગે ખોડલા ગામના યુવક મંડળના સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા।
રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુ રોડ તાલુકાના ભેંસાસિંહ ગામ નજીક અડીને આવેલા અમરનાથ મહાદેવનું મંદિર હજારો વર્ષ જૂનું છે. અને આ અમરનાથ મહાદેવનું મંદિર, આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ગોપાલદાસ મહારાજને આવેલા સ્વપ્ન બાદ અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું. અને ખોદકામ કરતા હજારો વર્ષ જૂનું આ મંદિર જમીનમાંથી પ્રગટ થયું હતું. મંદિરની નીચેથી એક વાવ પણ નીકળી હતી. આ વાવની વિશેષતા એ હતી કે ગમે તેવા દુષ્કાળમાં પણ આ વાવનું પાણી ક્યારેય સુકાતું નથી અને આ વાવ જીવંત રહેલી છે. ખોદકામ મંદિરની સાથે સાથે વાવ અને પ્રાચીન મૂર્તિઓ પણ મળી આવી હતી. વર્તમાન સમયની વાત કરવામાં આવે તો શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જામે છે. આ મંદિર સાથે એક લોકવાયકા પણ જોડાયેલી છે કે આ મંદિરમાં મણિધરી નાગ અને નાગણનું એક જોડું પણ આવે છે અને ભાગ્યશાળી લોકોને જ તેના દર્શન થાય છે. પ્રાચીન સમયમાં ખ્યાતનામ ચંદ્રાવતી નગરીનો જ આ મંદિરને ભાગ માનવામાં આવે છે. આ મંદિર ખોદકામ કરવાથી મળી આવ્યું હોવાના પુરાવા આજે પણ જોવા મળી રહ્યા છે અને અન્ય મંદિરની સરખામણી આ મંદિર જમીનના નીચાણવાળા ભાગમાં આવેલું છે. આ મંદિરમાં નવગ્રહની પ્રતિમાઓ પણ ખોદકામ દરમિયાન મળી આવી હતી અને આ નવગ્રહોની પ્રતિમા આજે પણ આ મંદિરમાં જોવા મળે છે. આગામી 25 થી 30 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની અને ભારે વરસાદ થવાની સંભાવનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સતર્ક અને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. સાથે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વહીવટી તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે દ્વારા સેનિટેશન વિભાગના અધિકારીઓ અને લાઇટ શાખાના કર્મચારીઓ સહિત સફાઈ કામદારોને ખડેપગે તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ ડીસા શહેરમાં રાત્રે દરમિયાન વરસાદની શરૂઆત થતા પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને વોર્ડ નંબર 2ના સદસ્ય ચકાભાઈ શાહ અને સેનિટેશન ક્લાર્ક દેવરામભાઈ પરમાર દ્વારા ચાલુ વરસાદમાં પણ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને વરસાદી પાણી ભરાતા કામદારોને કામે લગાડી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે આગામી 5 દિવસ દરમિયાન વરસાદી માહોલમાં ડીસા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિમાં વિસ્તારમાં ન જવા માટે લોકોને ખાસ સૂચના આપવામાં આવી છે. તો વરસાદની સ્થિતિમાં ઘણા ભાગોમાં પાણી ભરાવા, પૂરની સ્થિતિ તેમજ ઘણા માર્ગો પર ભારે ટ્રાફિક જામની સમસ્યા, ઘણા વિસ્તારોમાં ગટરનું પાણી વહેવાની તો નબળા માળખા અને મકાનને નુકસાન થવાની સંભાવના જોવા મળી રહી છે. તેમજ ખૂબ જ જૂની ઇમારતો અને જાળવણી વિનાના બાંધકામો માટે જોખમની શક્યતા અને તોફાની પવનમાં વૃક્ષો તેમજ શાખાઓ પડવા અને જાહેરાતના હોર્ડિંગ્સ પડવાની સંભાવના રહેલી છે. આવી સ્થિતિમાં લોકોએ તકેદારીના પગલાં લેવા અને સાવચેતી એ જ સલામતીને ધ્યાનમાં રાખી સતર્ક અને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. જિલ્લા તંત્રએ જે રેડ એલર્ટ વરસાદને લઈને આપ્યું છે એના પગલે આપણે ડીસા નગરપાલિકામાં કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવે છે. ડીસામાં ક્યાં પણ પાણી ભરાવાની કે કોઈ પણ સમસ્યા હોય તો ડીસા નગરપાલિકાનો સંપર્ક કરવો અને મારો પણ સંપર્ક કરવો. રાજ્યના હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તારીખ 25 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ સાથે ગુજરાતમાં કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તારીખ 25 થી 30 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની અને ભારે વરસાદ થવાની સંભાવનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સતર્ક અને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. આગામી 5 દિવસ દરમિયાન વરસાદી માહોલમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિમાં અને નદી નાળા વિસ્તારમાં ન જવા માટે લોકોને ખાસ સૂચન કરવામાં આવે છે. વરસાદની સ્થિતિમાં ઘણા ભાગોમાં પાણી ભરાવા, પૂરની સ્થિતિ તેમજ ઘણા માર્ગો પર ભારે ટ્રાફિક જામની સમસ્યા તેમજ ઘણા વિસ્તારોમાં ગટરનું પાણી વહેવાની, નબળા માળખા અને મકાનને નુકસાન થવાની સંભાવના તેમજ ખૂબ જ જૂની ઇમારતો અને જાળવણી વિનાના બાંધકામો માટે જોખમી શક્યતા અને તોફાની પવનમાં વૃક્ષો શાખાઓ પડવા અને જાહેરાત હોર્ડિંગ્સ પડવાની સંભાવના રહેલી છે. આવી સ્થિતિમાં લોકોએ તકેદારીના પગલાં લેવા અને સાવચેતી એ જ સલામતીને ધ્યાનમાં રાખી સતર્ક અને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
ડીસાના થરાદ હાઈવે પર રામપુરા જેનાલ વળાંક પર અકસ્માત સર્જાયો હતો, જેમાં ડીસા જેનાલ લક્ષ્મીપુરા દેવસરી સરત કમોડી નાઇટ બસને અકસ્માત નડ્યો હતો. ઘટનાની વિગત જોઈએ તો થરાદ સામેથી આવી રહેલ ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં પેસેન્જરોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે બસ દિવાલ સાથે અથડાતા નુકસાન થયું હતું. ઘટનામાં રામપુરાથી લક્ષ્મીપુરા તરફ જવા માટેનું બસ સ્ટેન્ડ પેટ્રોલ પંપ આવેલ, પરંતુ સાંજનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, જે ઘટના મામલે આગળની તપાસ ભીલડી પોલીસ ચલાવી રહી છે. ડીસા તાલુકાના ઢુવા ગામે જન્માષ્ટમી મહોત્સવ લઈને મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ઢુવા ગામના શંકર ભગવાનના મંદિર આગળ યોજવામાં આવ્યો હતો. ઢુવા ગામના દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગામના યુવાનો દ્વારા અલગ અલગ વેશભૂષા ધારણ કરીને મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. થરાદની મુખ્ય કેનાલમાંથી ડેડ બોડી મળતા ચકચાર મચી જવા પામી છે. મુખ્ય નર્મદા કેનાલ ડેરી પુલ નજીક કોઈ અજાણ્યા યુવકની ડેડ બોડી હોવાનો કોલ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડેડ બોડી કેનાલ બહાર નીકાળેલ અને તેની ઓળખ થયેલ નથી અને કોઈ પ્રૂફ પણ મળી આવેલ નથી, કોઈ પુરાવો પણ મળી આવેલ નથી. તો કોઈ જાણતા ઓળખતા હોય તો તેમના પરિવારને જાણ કરવા વિનંતી. ત્યારે થરાદ ફાયર બ્રિગેડના જવાનો વિરમજી રાઠોડ, ધનજીભાઈ પ્રજાપતિ, સુલતાન મીરની સરાહનીય કામગીરીને થરાદની જનતાએ બિરદાવી હતી. ભાભરમાં સાધ્વીજી સાથે બનેલ ઘટનાને લઈને ખૂબ ચર્ચાસ્પદ બનેલ કેસની ગુજરાતભરમાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જૈન સમાજ સહિત અન્ય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે આજ દિન સુધી આરોપી પકડાયા નથી, જેને લઈને દરેક સમાજના લોકોની એક જ માંગ છે, આરોપી પકડાય. પોલીસ દ્વારા પણ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે. ત્યારે 6 દિવસ બાદ એફઆરઆઈ તારીખ 24ના રોજ એફઆઈઆર નોંધવામાં આવી છે, જેની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુરને સોંપવામાં આવેલી છે. તેમજ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આજરોજ ભાભર મુકામે ભુજ રેન્જ આઈજી ચિરાગ કોટડિયા, બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત એલસીબી ટીમ સહિત પોલીસ કાફલો ભાભર મુકામે આવી પહોંચ્યો હતો. ભુજ રેન્જ આઈજી દ્વારા સાધ્વીજી સાથે મુલાકાત કરી હતી, ઘટના વિશે જાણકારી મેળવી હતી. પાલનપુર તાલુકાના બાદરગઢ ગામે તળાવની પાળે રહેતા દેવીપૂજક સમાજના લોકોના ઘરોમાં પાણી ભરાયા. પાણી ભરાવાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે દેવીપૂજક સમાજના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘણા વર્ષોથી પાણી ભરાઈ જવાની સમસ્યાનો પંચાયતના સદસ્યો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. દર ચોમાસામાં આ રીતે પાણી ભરાઈ જાય છે. ત્યારે આ જાહેર માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાય છે. રસ્તા પર કોંકરી નાખી પંચાયત દ્વારા સંતોષ માનવામાં આવ્યો. ત્યારે અમારે કોઈ બીમાર પડ્યું હોય તો 108 પણ આવી શકતી નથી. અમે સરપંચને વારંવાર રજૂઆત કરી છે, અમને કોઈ બીજી જગ્યાએ રહેવા માટે પ્લોટ આપો, પણ કોઈ અમારી વાત સાંભળતું નથી. રસ્તાઓમાં પાણી ભરાઈ જવાના કારણે અમારા છોકરાઓને નિશાળે મોકલી શકાતા નથી. સરપંચ દ્વારા પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો અમે લોકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે, એવું તેઓ લોકો દ્વારા જણાવાયું હતું. સોનિયાબેન, મારું નામ સોનિયાબેન છે સાહેબ. અમારું કહેવાની એ પરિસ્થિતિ છે કે અમારા ઘરની અંદર પાણી ભરી જાય. હર સાલ પાણી આ પોઝિશન હર સાલ પાણી આવે તળાવ જોડમાં ગટરનું પાણી અને તળાવ વરસાદનું પાણી એક તાર થઈને અમારી ઘરની અંદર ઘૂસી જાય છે. હવે રાતે દાડા હોય તો સાહેબ એક બાજુ બેસીએ, પણ રાતે તમે જો તો રાતે 2 વાગે પાણી આવી ગયું તો તમે જો તો રાતે 2 વાગે બેસી રહ્યા, 12 બચ્ચા લઈને 2 વાગ્યા સુધી બેસી રહ્યા. ઘરની અંદર તમે જો તો પાણી ચૂવો ઘર કરવા દેતા નહીં. પાણી આવીએ માટી નાખવા દઈએ તો માટી નાખવા દેતા નહીં. તમારે કે જ્યાં જવું તે જતા રહો. સરપંચ એમ કહેવા માંગે કે તમારે જ્યાં જવું તે તમે જતા રહો, બધાને છે છીએ અમે જગ્યા લઈએ, પલોટ આલીએ. 100 જણાની માણસો 100 જણા રહે તો કોઈને એક નહીં પલોટ મળ્યા નહીં. ખાલી 2 માણસોનો પલોટ મળ્યા છે, બાકી છોકરાનો પલોટ મળ્યા નહીં. એક તો ઘર પડતું હતી, દિવાલ રાતે જ પડતી હતી સાહેબ. એક છોકરી મારી બીમાર છે, એને લઈને જાવું દવાખાને તો ચી જગ્યાએથી જાવું, રસ્તા બંધ છે સાહેબ. અને અત્યારે હાલ અમારે ડેન્ગ્યુ મચ્છરિયા અત્યારે ગંભીર હાલત તમારી થઈ ગઈ સાહેબ. અમારું ગરીબોનું કોઈ સાંભળતા નહીં, ગામવાળાએ કોઈ સાંભળતા નહીં, એવું સરપંચ સાહેબે સાંભળતા નહીં. સરપંચ સાહેબ એમ કહે કે તમારે જ્યાં જવું તે જતા રહો. અને બાકી સાહેબ અમારા જો ખાવા પીવાનું અમારા લાકડા પર વધવાનું સાહેબ. 2-3 દિવસ સુધી અમે ખાધા પીધા વગર બેસી રહ્યા છીએ સાહેબ. હું 5મા ધોરણમાં ભણું છું. મારા ગામમાં પાણી ભરાઈ ગયું છે. ચોથી નિહાળમાં જવાનું. કઈ જગ્યા બેટા પાણી ભરાઈ ગયું છે? રસ્તામાં. તો કેટલા દિવસ તમે ઘરે છો? 4 દિવસથી. રાત્રે વરસાદ આવ્યો તો ઘરમાં પાણી આવ્યું હતું? રાત્રે વરસાદ આવ્યો તો તમારા ઘરમાં 2 વાગ્યા સુધી પાણી આવી ગયું. તો અમે
ઘરમાંથી બહાર નીકળવા ચોથી જવાનું. અમે વૈકણી સાહેબ 50 વર્ષથી રહીએ છીએ આ ભૂમિકા પર, આ જગ્યા પર. મારા બી લગ્ન હોય કરેલા, મને ઘર પણ આવી ગયું. આખું ગામને ખબર છે તે આ શંકો વાઘરી વૈકણ ગામ વચ્ચે જગ્યા આપીને જેલો છે, પણ એ જગ્યાનો અમારા કોઈ નિર્ણય લાવતા નહીં. અમારા ઘેરે ન તો પાણીની લાઈન, ન તો સંડાસ બાથરૂમ, ન તો ઘર, અને અમારા ઘરે કોઈ સાપરા ન તો અમારા છોકરોના બી છોકરા થઈ ગયા, પણ અમારા મકાનનો કોઈ ખુલાસો કરતા નહીં. અમે કહેવા જઈએ એટલે કે તમે તો વતી જતા રહો, તમે જતા રહો. તો અમે કઈ જગ્યાએ જઈએ? અમે ગામમાંથી રહ્યા, એવા અમે વગડામાંથી રહ્યા. હવે અમારે કઈ જગ્યાએ જવાનું? તે અમારા ઘરનો પલોટોનો કોઈ ખુલાસો કરતા નહીં. જે લેવાવાળો છે એ હાલ મોજૂદમાં બેઠેલો છે, હાલ છે માણસ, કોઈ મરી ગયો નથી. સજ વૈકણી આખા ગામ કહે છે કે ભાઈ શંકો વાઘરી આપીને જેલો છે, આપીને જેલો, પણ કોઈ મગજમાં લેતા નથી. અમે સરકારને એવું કહેવા માંગીએ છીએ કે અમને પલોટ આપે, જેવું આપીને આવ્યા છે એવું અમને આપો, વૈકણી ભરી આપો, તો અમારે ફોરું ભારે સાપડું કરીને અમારે બાર બચ્ચા લઈને અમે રહીએ. તો અમને કોઈ કરતા હાલતા જ નથી. તો વૈકણી ધોરી રસ્તો છે, મેન રસ્તો છે. આ વૈકણી તે રસ્તામાં કેર કેર પાણી ભરાય તો અમારે વૈકણી હેડવાનું ચોકણી, પછી અમારા છોકરા લઈને ચોકણી જવાનું. અમારે ચી જગ્યાએ રહેવાનું? રાતનું પાણી આવી જાય કહેવા જઈએ એટલે કે અમે એવું કરીએ. મેન તલાય પાણીનું ભરીને કોઠા નાખ્યું હોય તો અમારા છોકરોને ચોકન રાખવાના, અમારે ચોકન રહેવાનું. અમે શું ખાઈએ શું પીએ? ચી જગ્યાએ અમારે જવાનું? તે અમારો કોઈ બીનો નિર્ણય લાવો તમે. આપણું નામ? આપણું નામ ગોમતીબેન.